હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ નંબર 14 નો અભ્યાસ કરીએ. આગળના વિડીયોમાં આપેલા છે. તો ઉદાહરણ નંબર 14 ની રકમ શું કહે છે કે 105 પરબીડિયાની કિંમત ₹350 છે. ₹100 માં કેટલા પરબીડિયા ખરીદી શકાશે? તો આપણે ચેક કરીએ કે જે 3 એકમ આપેલા છે, 105, 350 અને 100. જ્યારે ચોથો એકમ આપણે શોધવાનો છે, તો જ્યારે 3 રાશિ આપેલી હોય ત્યારે આપણે કઈ રીત અપનાવીશું? ત્રિરાશિ વાળી. ત્રિરાશિમાં મેં તમને આગળના વિડીયોમાં શીખવેલું છે. જે રાશિના 2 પદ આપેલા હોય એને બરાબરની ડાબી બાજુ, જે રાશિના 2 પદ આપેલા નથી હોતા, એક જ આપેલું હોય છે, જ્યારે એક શોધવાનું હોય છે તેને બરાબરની જમણી બાજુ. આપેલું શું છે? 105 પરબીડિયા અને બીજા પરબીડિયા શોધવાના છે, એટલે બરાબરની જમણી બાજુ થશે. આપેલું કિંમત છે, બંનેની કિંમત આપેલી છે તો ડાબી બાજુ. તો ₹350 માં કેટલા પરબીડિયા થશે? 105. અને ₹100 માં શોધવાના છે પરબીડિયા. તો આપણે શોધીએ કે 100 ગુણ્યા 105 છેદમાં 350. તો શું થશે? મીંડું ઉડી જશે. હવે 5 ના ઘડિયામાં 10 આવે ને 35 આવે. 5 દુ 10 અને 5 સત્તા 35. હવે 7 ને અને 105 ને ભાંગીએ તો જોઈએ શું આવે. સાઈડમાં કરી દઈએ. 7 એકા 7. 10 માંથી 3 7 જાય તો 3, ઉપરથી આવ્યો 5. 5 7 પંચા 35. મતલબ કે જવાબ આવે છે 15. 15 સત્તા 105. હવે આપણે જોઈએ બે અંશ છેદમાં કશું વધ્યું નહીં, અંશમાં 2 અને 15 વધ્યા છે, તો 2 ગુણ્યા 15. 15 દૂને કેટલા થાય? 30. તો 30 શું મળ્યું છે આપણને? પરબીડિયાની કિંમત. પરબીડિયા. તો આપણે કહી શકીએ કે ₹100 માં 30 પરબીડિયા ખરીદી શકાશે. આ રકમ આપણે ભૂસી દઈશું. ત્યારબાદ વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, જ્યાં ના સમજાય ત્યાં કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.